અને પછી તો સરદાર આવ્યા, રામજી મંદિરના મહંતની જોડે શિષ્ય તરીકે રહીને ત્યાં સેવા સરભરા કરતા, નક્ષત્ર ચાલતું, એમાં બધું આપતા લેતા દેતા. એમાં રામાનંદ સ્વામી ત્યાં આવ્યા ને એમની કથા સાંભળવા આખા ગામના લોકો ત્યાં ગયેલા. ત્યારે પૂછ્યું કે કેમ કોઈ દેખાણું નહીં? તો કે રામાનંદ સ્વામી કરીને ઉદ્ધવ સંપ્રદાયના ધર્મગુરુ પોતે આવ્યા છે, તો અમે બધા ત્યાં ગયા હતા. એટલે એમને પણ જવાની ઈચ્છા થઈ અને ગયા. તો જો યાદ રાખજો, સંત મળે ને પછી જ વ્યક્તિના જીવનની અંદર એને ભગવાનનો ભેટો કરાવે. એ વગર અસંભવ છે. આપણે મૂર્તિમાન, નહીતર ઝંખના કેવી? જો ભગવાન ન મળે, અથવા તો કહેવાય છે કે બ્રહ્મચર્ય યથાર્થપણે ન પડે તો આ શરીરને પાડીને નાખી દેવું. આમ જેને કહેવાય એવી અંતરની અંદર વિચારધારા એમની રહેતી હતી. એને બદલે રામાનંદ સ્વામીની કથામાં ગયા પછી તો કેટલું, જેમ ઘર મૂકતા કઠણ પડ્યું, એમ અહીંયા આગળ ગામની અંદર જે મંદિર હતું ને મંદિરની અંદર મુક્તાનંદ સ્વામી પોતે રહેતા હતા, મુકુંદાસ રહેતા હતા. ત્યાંથી પરાણે એ ગાંડ પણ શરૂ કર્યું ને એટલે એ પ્રમાણે કહેવાય છે કે ત્યાંથી રજા લીધી અને રામાનંદ સ્વામી જોડે આવ્યા. ત્યારે રામાનંદ સ્વામી કે તમે અહીં આગળ બંધિયાની અંદર મૂળુ બાપુનું હળ આંકો. અરે ભગવાન ભજવા માટે નીકળ્યા છે અને આપણે જાણીએ એ પ્રમાણે એમને નિષ્કામ ધર્મ કહેતા બ્રહ્મચર્ય બરાબર પાળવું છે. પણ કહે છે ને કે જ્યારે ભગવાનના સંત મળે ને ત્યારે સંત આપણને ચોખ્ખા કરવા માટે કંઈક ને કંઈક એમનો પોતાનો ઉદ્યમ આપણને બતાવતા હોય છે. અને એવું કર્યું. અને ત્યાં પછી રામાનંદ સ્વામી ભુજ હતા ને તે વખતે વરણી લોજની અંદર આવ્યા અને ત્યારે એમણે યાદ કરાવેલું કે અમે તમને કહેતા હતા ને કે હું તો ડુગડુગીનો વગાડનારો છું. ખરા ખેલના ભજવનારા તો હવે આવવાના છે, આવી ગયા છે. આ પ્રકારે જ્યારે કહ્યું. પણ મૂળ ટૂંકમાં મારે વાત એટલી જ કરવી છે કે એટલી બધી જબરજસ્ત બ્રહ્મચર્યના યથાર્થ પાલન માટેની ઝંખના હોવાથી છતાં પણ કહે છે કે પ્રગટ ભગવાન મળે અને કેવું પછી તો મુક્તાનંદ સ્વામીના કેટલા બધા પ્રસંગો છે. મહારાજે માત્ર એટલું જ કીધું કે મુક્તાનંદ સ્વામી અમારા હાથમાં શું છે? અને ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું કે મહારાજ તમારા હાથમાં રૂમાલ છે. અને ત્યારે મહારાજે ભર સભાની અંદર બધા સાંભળે એમ કીધું કે મુક્તાનંદ સ્વામી આ રૂમાલ નથી, આ તલવાર છે. અરે હા મહારાજ, તલવાર છે. તો મહારાજ કે કેમ ફર્યું બોલો છો? હમણાં કહેતા હતા રૂમાલ છે ને હવે પાછા અમે કહ્યું એટલે તલવાર છે એમ કહો છો? ત્યારે મુક્તાનંદ સ્વામીના અંતરની અંદરથી નીકળેલો ઉદ્ગાર તો સાંભળો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, આ જેને કહેવાય ને કે એ આ શબ્દની ડિક્શનરીની અંદર માનો કે કદાચ નામ રૂમાલ આપણે કહીએ છીએ પણ એનું નામ રૂમાલને બદલે તલવાર હોત તો અમે બધા તલવાર કહેતા હોત. અને રૂમાલ લખ્યું છે તો રૂમાલ કહીએ છીએ. તો આ બધાનું નામ પાડનાર અનંત કોટી બ્રહ્માંડની અંદર તો આપ છો ને આપ જે કહો એ અમારા મતે વાત બહુ સ્પષ્ટ છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે મુક્તાનંદ સ્વામી કેટલી જબરજસ્ત ભગવાન સ્વામિનારાયણની સાથે જોડાયેલી વૃત્તિવાળા સંત હતા. અને ઘણી જગ્યાએ મુક્તાનંદ સ્વામીના પણ અદ્ભુત પ્રશ્નો આ વચનામૃતની અંદર આવે છે. અને એની અંદર વિશેષ કરીને એ મુક્તાનંદ સ્વામીની વાત તો આવે છે એમ કે મહારાજની પાસે મહારાજને કહે છે કે મહારાજ, મારા કેવા મોટા ભાગ્ય કે મને ક્ષયરોગ રૂપી એક સંત સમાગમ પ્રાપ્ત થયો છે કે જે મને ગળ્યું ચીકણું ખાવા દેતો નથી. હવે જેમ જેમ સ્વામી કહે છે કે સત્સંગનો વિકાસ થતો જાય તેમ તેમ ભગવાનની સાથે સામે ભગવાનની પાસે તો રિદ્ધિ સિદ્ધિના ઢગલા થતા હોય અને બધાએ આનંદ કિલોલથી આ પ્રમાણે ભોગવતા હોય. પણ મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો હતો
તો ક્ષયરોગના કારણે કરીને પણ મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ સંતનો સમાગમ મળ્યો હોય એમ હું માનું છું. જો ભગવાન ભજવાના માર્ગની અંદર જગતના વિષય સન્મુખ વૃત્તિ જાય જ નહીં. આ એવા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, તો કલ્પના કરો કે ગોપાળાનંદ સ્વામીને ત્યાં આગળ વડોદરાની અંદર એમની સાથે ભેગા થયા હશે અને ત્યાં હરિભક્તોને કહ્યું કે આજ તો નિષ્કુળાનંદ સ્વામી આવ્યા છે માટે દૂધપાક બનાવો. દૂધના દેગડા આવેલા રસોડામાં જોયા, પૂછ્યું આ શું છે? તો કે સ્વામી આપ પધાર્યા એટલે અમારે તો ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી તમને દૂધપાક માલપુવા જમાડવાના છે. ઉત્સવની પૂર્વ તૈયારીના દિવસોમાં એકવાર સિદ્ધેશ્વરદાસ સ્વામીને મંડપના કાપડની ખરીદી માટે રાજકોટ જવાનું થયેલું. ત્યાંથી રાત્રે પરત ફરતા લગભગ 1:30 વાગી ગયો. તેઓએ એ સમયે જોયું તો દેવચરણ સ્વામી અને હર્ષદ ચાવડા નામના યુવક જાગતા બેઠેલા. સિદ્ધેશ્વરદાસ સ્વામીએ તેઓને અડધી રાતે જાગતા જોઈને પૂછ્યું, તમે કેમ જ સૂતા નથી? કેમ જાગો છો? તમારા માટે તમારી વાટે. આ સાંભળી સિદ્ધેશ્વરદાસ સ્વામીને આશ્ચર્ય થયું. તેઓ પૂછ્યું, અમારા માટે શા સારું જાગો છો? પ્રમુખ સ્વામીએ તમને જમાડવાની સૂચના અમને આપી છે, માટે ચાલો જમવા. આ સાંભળતા જ સિદ્ધેશ્વર સ્વામી તો સ્વામીશ્રીની હેતલ ગંગામાં જાણે ડૂબી જ ગયા. સ્વામીશ્રી જેટલા સાર્વજનિક હતા તેટલા જ અંગત હતા. લાખોની જનમેદનીનું ગણિત માંડવા હોવા છતાં તેઓની નજરમાં એકની ગણતરી રહેતી. સમયાની પૂર્વ તૈયારીઓ દરમિયાન મંદિરની ખેતીવાડીમાં સેવા આપતા દેવચડી ગામના ડાહિયાભાઈ એક તૃતીયમ સૂરજ છેડીને બેઠેલા. સ્વામીશ્રીએ તેમને પ્રેમથી જણાવેલું કે આ વખતે પાણીની તંગી છે અને સામે વપરાશ ઝાઝો છે, તેથી ખેતીવાડીમાં પાણી આપી શકાશે નહીં. તો આ પરિસ્થિતિમાં જે પાક લઈ શકાતો હોય તે લેજો. સ્વામીશ્રીનું વાતમાં વજૂદ હતું, પરંતુ ડાહિયાભાઈને તો થયું કે સ્વામીશ્રીએ પોતાના વિભાગનું પૂરતું ધ્યાન રાખ્યું નહીં. આટલી અમથી વાતમાં તેઓ રિસાઈ ગયા અને પોતાના ગામ ભેગા થઈ ગયા. યોગીજી મહારાજની આ વાતની જાણ થઈ ત્યારે તેઓ સ્વામીશ્રીને કહ્યું, આપણે એક ખેડૂત ખોયો. સ્વામીશ્રી યોગીજી મહારાજને જે બન્યું હતું તેથી વાકેફ કર્યા, પરંતુ યોગી મહારાજ જાણે સ્વામીશ્રીની ગુરુ ભક્તિને વિશેષ ચમકીલી બનાવવા માંગતા હોય તેમ બોલ્યા, તમે હાલ ને હાલ દેવ ચડી જાઓ અને ડાહિયાભાઈને સમજાવીને પાછા બોલાવી લાવો. સમયની અનેક વિધગતિની જવાબદારીઓ વચ્ચે આ એક સાવ છુલ્લક કહી શકાય તેવું કામ સ્વામીશ્રીને ચીંધવામાં આવેલું. તર્કના ત્રાજવે કોઈ રીતે તોલાય નહીં એવું ન ગણ્ય કામ હતું, પરંતુ સ્વામીશ્રીને મન મહત્તા કામની નહીં પરંતુ કામના ચીંધનારાની હતી. ગુરુના વચને આખી જિંદગી હોમી દેવા તેઓ તૈયાર. ગુરુના વચને દિવસની આહુતિ આપવામાં કેમ પાછા પડે? તેઓ દેવ ચડી ગયા. ડાહિયાભાઈને ગોંડલ પરત આવવા સમજાવવા લાગ્યા, પરંતુ આજે ડાહિયાભાઈ નામ માત્રથી ડાહ્યા રહેલા. તેઓની હઠે જાણે પાતાળે ખીલ્લી ખોડી હોય એમ તેઓ સમજવા તૈયાર જ નહોતા. પરંતુ આખા દિવસની મથામણને અંતે સ્વામીશ્રીએ તેઓને મનાવ્યા અને ગોંડલ પાછા લઈ આવ્યા. સ્વામીશ્રીની આવી ગુરુ પ્રધાન કાર્ય પદ્ધતિ જ તેઓને જગતની જમાતથી જુદા પાડતી. અમૃત મહોત્સવની સેવામાં મુંબઈથી અભ્યાસ કરનારા સંતો પણ આવેલા. આ સંતો ખંતપૂર્વક સેવા તો કરતા જ, પરંતુ વચગાળામાં પોતાના વિભાગના સ્વયંસેવકો સાથે બેસીને નાસ્તા પાણી પણ કરે. તે સૌ જ્યારે આમ બેઠા હોય ત્યારે સેવાની દોડધામમાં રત રહેલા સ્વામીશ્રી તેઓ પાસેથી ઘણીવાર પસાર થાય. સ્વામીશ્રી જુએ પણ ખરા કે અત્યારે ખાણીપીણીનો પીરિયડ ચાલી રહ્યો છે, પરંતુ તેઓએ એ સંતો સ્વયંકો તરફ ક્યારેય મોં મચકોડ્યું નહોતું. પોતાની રીતે જ બીજાને સમજાવવાનો વર્તવાનો પ્રયત્ન કરવો તે સહજ માનવ પ્રકૃતિ હતી. જે ઉપવાસી હોય તેને ભોજન છાપનારાનો અવગુણ ન આવે તે અશક્ય જેવું જ. જે ભોંય પથારી કરે તેને પાટ ઉપર સુનારો પોતા કરતા ઉતરતો ન લાગે તે અસંભવિત જેવું જ. જે જાગરણ કરે તેને ઊંઘણસી વિશે અણગમો ન થાય તે ન બનવા જોગ જ. પરંતુ સ્વામીશ્રી આ પ્રકૃતિથી સદા અડગા રહેલા. પોતે સેવામાં ચકચૂર રહે છતાં કોઈ આરામ ફરમાવતો હોય તેનો એમને ગ્લેશ ગુણ ન આવે. પોતાના ભોજનનું કોઈ ઠેકાણું ન પડે એ રીતે તેઓ સેવા કરતા હોવા છતાં તેઓને નાસ્તા પાણી કરનારા વિશે કોઈ અણગમો ન થાય. ખરેખર અજબ હતી એમની કાર્યશૈલી, ગજબ હતી એમની જીવનશૈલી. આવી કાર્યશૈલી અને જીવનશૈલીથી સ્વામીશ્રી અમૃત મહોત્સવ ઉજવી રહેલા. પછી આ ઉત્સવમાં આવનારા સૌને અમૃતના ઓડકાર કેમ ન આવે? આ ઉત્સવમાં સ્વામીશ્રી બેઠેલા શ્રમ કરતા પણ તેઓએ જાળવેલી સાધુતા તેઓના ચરણોમાં મસ્તક ચુકાવી દે તેવી છે. અમૃત મહોત્સવ તેઓની સિદ્ધિ કરતા તેઓની શૈલી માટે વિશેષ યાદગાર રહે તેવો છે. અમૃત મહોત્સવ ઉપક્રમે જૂન માસના પ્રારંભથી વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ગયેલા. તેમાં તારીખ 1 જૂનના રોજ
સ્વામીશ્રી દ્વારા શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાના જીવન કાર્યને ઓબહુ આલેખતા અમૃત નિકુંજ પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું. લગભગ 40,000 હરિભક્તો પ્રદર્શનના દર્શનનો લાભ લઈને ધન્ય થયેલા. તારીખ 2 જૂનના રોજ યોગીજી મહારાજ આ ઉત્સવ પ્રસંગે પધાર્યા ત્યારે પટેલ બોર્ડિંગ પાસે સ્વામીશ્રીએ તેઓનું ભવ્ય ભાવભર્યું સ્વાગત કરેલું અને ખુલ્લી મોટરમાં ધૂન ભજન કરતા કરતા યોગીજી મહારાજને મંદિર સુધી લઈ આવ્યા હતા. તારીખ 4 જૂનની સવારે 9:30 વાગે મહોત્સવ પ્રથમ સમારંભમાં સ્વામીશ્રીએ સ્વાગતોર્મીઓ વહાવતા જણાવ્યું હતું કે ખરેખર આપણે મહાન ભાગ્યશાળી બન્યા છીએ કે અપૂર્વ યોગ ઉત્સવ યોગીજી મહારાજની હાજરીમાં આપણે ઉજવીએ છીએ. ઘણાની જન્મ જયંતિ ઉજવાય છે પણ તેમાં પ્રત્યક્ષ હાજરી એ ગૌરવનો વિષય છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું તો યોગી ને યોગી તે હું. શાસ્ત્રીજી મહારાજના જેને દર્શન કર્યા છે, જેને મળ્યા છે, તેવું જ દર્શન સુખ યોગીજી મહારાજ દ્વારા મળી રહ્યું છે. આવા ને આવા પ્રસંગો ઉજવવા સ્વામીશ્રી ઘણા વર્ષો આપણી વચ્ચે રહે તે પ્રાર્થના.